નમસ્કાર. ચાલો આજે કાર્બન અને તેના સંયોજનોના આ પ્રકરણમાં એકદમ મજાની વાત સમજીએ. આપણે ઊંડાણમાં ઉતરીશું એક ખાસ પ્રકારની રાસાયણિક પ્રક્રિયામાં, જેનું નામ છે વિસ્થાપન પ્રક્રિયા. શું છે આ અને એ કામ કઈ રીતે કરે છે? ચાલો ફટાફટ જાણી લઈએ. કેમેસ્ટ્રીની દુનિયામાં છે ને, અમુક સંયોજનો બહુ જ શાંત સ્વભાવના હોય છે. એમને કોઈની સાથે પ્રતિક્રિયા કરવી જ ગમતી નથી. હા, આપણે વાત કરી રહ્યા છીએ સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની, જેમ કે મીથેન અને ઇથેન. આ સંયોજનો એટલા સ્થિર અને બિનપ્રતિક્રિયાત્મક હોય છે કે જાણે એ પોતાની જ દુનિયામાં ખુશ છે. તો પછી સવાલ એ થાય કે જો આ સંયોજનો આટલા ખુશ અને સ્થિર છે, તો પછી એમની પાસેથી કોઈ રસપ્રદ પ્રતિક્રિયા કરાવવી કઈ રીતે? એમને કામ પર લગાડવા કેવી રીતે? પણ જો આપણે એમને થોડો ધક્કો મારીએ, જેમ કે સૂર્યપ્રકાશની હાજરીમાં, તો એક નાનકડો જાદુ થાય છે. સાચું કહું તો આ સૂર્યપ્રકાશ જ એ ચાવી છે જે આ સ્થિર સંયોજનોની અંદર છુપાયેલી પ્રતિક્રિયા કરવાની શક્તિને બહાર કાઢે છે. તો ચાલો હવે એ જાદુ પાછળનું સાચું વિજ્ઞાન સમજીએ. સૂર્યપ્રકાશને કારણે જે આ ખાસ પ્રક્રિયા થાય છે, જેને આપણે વિસ્થાપન કહીએ છીએ, એ ખરેખર છે શું? ચાલો જોઈએ. જુઓ, વિસ્થાપનનો અર્થ એકદમ સીધો અને સરળ છે. એક એવી પ્રક્રિયા જેમાં કોઈ સંયોજનમાંથી એક પરમાણુ કે પરમાણુઓનો સમૂહ બહાર નીકળી જાય છે અને એની જગ્યાએ બીજો કોઈ પરમાણુ આવીને ગોઠવાઈ જાય છે. બસ આટલું જ. આને સમજવાનો સૌથી સારો રસ્તો કયો? બસ એમ સમજો કે જાણે કોઈ જગ્યાથી એક વસ્તુને હટાવે ને એની જગ્યાએ બીજી વસ્તુ મૂકી દેવાની. સિમ્પલ. એકની અદલાબદલી બીજા સાથે. બસ આટલું જ છે. ચાલો હવે આ અદલાબદલીની પ્રક્રિયાને એકદમ ક્લાસિક ઉદાહરણથી સમજીએ. આપણે જોઈશું કે મીથેન અને ક્લોરીન વાયુ વચ્ચે શું થાય છે. ઓકે, આખી પ્રક્રિયા 4 સિમ્પલ સ્ટેપ્સમાં સમજીએ. પહેલું, આપણી પાસે છે મિથેન એટલે કે CH4. એની પાસે 4 હાઇડ્રોજન છે, બરાબર? બીજું, આપણી પાસે છે ક્લોરીન ગેસ Cl2. એમાં 2 ક્લોરીન પરમાણુ છે. હવે આવે છે સૌથી મજેદાર, ત્રીજું સ્ટેપ. સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરીનનો એક પરમાણુ મિથેનના એક હાઇડ્રોજનને હટાવીને એની જગ્યા લઈ લે છે. અને ચોથું, આ અદલાબદલીના પરિણામે આપણને શું મળે છે? ક્લોરોમિથેન અને હાઇડ્રોજન ક્લોરાઇડ. અને આ રહ્યું એનું રાસાયણિક સમીકરણ. તમે અહીં સાફ જોઈ શકો છો કે કેવી રીતે CH4 અને Cl2 સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરીને CH3Cl અને HCl બનાવે છે. આ સમીકરણ આખી અદલાબદલીની કહાની કહી દે છે. પણ પિક્ચર અભી બાકી હૈ. આ વાર્તા અહીં પૂરી નથી થતી. આ પ્રક્રિયા એકવાર થઈને અટકી નથી જતી. હકીકતમાં આ તો એક સાંકળ પ્રતિક્રિયા છે જે વારંવાર થઈ શકે છે. આપણે જોયું કે પહેલાં તો ક્લોરોમિથેન બને છે, પણ જો હજુ પણ વધારે ક્લોરીન હાજર હોય તો પ્રક્રિયા આગળ વધે છે. હવે ક્લોરોમિથેન સાથે ફરી પ્રક્રિયા થાય છે. વધુ એક હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન થાય છે અને આ વખતે આપણને મળે છે ડાયક્લોરોમિથેન. અને આ સિલસિલો ચાલુ જ રહે છે. એના પછી ત્રીજો હાઇડ્રોજન પણ બદલાય છે અને આપણને મળે છે ક્લોરોફોર્મ. આ નામ તો તમે સાંભળ્યું જ હશે. અને છેલ્લે, જો પૂરતો ક્લોરીન હોય તો મિથેનનો છેલ્લો હાઇડ્રોજન પણ બદલાઈ જાય છે અને બને છે કાર્બન ટેટ્રાક્લોરાઇડ. વિચાર કરો, એક જ પ્રક્રિયાથી આપણને 4 જુદા જુદા ઉત્પાદનો મળી શકે છે. તો હવે તમે વિચારશો કે આપણે આ બધું શા માટે ભણી રહ્યા છીએ? આ પ્રક્રિયા આટલી મહત્વની કેમ છે? ચાલો હવે એ સમજીએ કે આ પ્રક્રિયા સ્થિર સંયોજનોને કેટલા ઉપયોગી ઉત્પાદનોમાં ફેરવી શકે છે. જુઓ, આ પ્રક્રિયા ખૂબ જ કામની છે. એક તો એ બિનપ્રતિક્રિયાત્મક હાઇડ્રોકાર્બનને પ્રતિક્રિયા કરવા માટે મજબૂર કરે છે. બીજું, આનાથી રસાયણશાસ્ત્રીઓ જાતજાતના નવા કાર્બનિક સંયોજનો બનાવી શકે છે. ત્રીજું, એ હાઇડ્રોકાર્બનમાં ક્લોરીન જેવા ક્રિયાશીલ સમૂહો ઉમેરવાનો મોકો આપે છે. અને સૌથી અગત્યનું, આપણા રોજબરોજના જીવનમાં વપરાતી ઘણી વસ્તુઓ બનાવવાનો પાયો આ જ પ્રક્રિયા છે. તો આખી વાતનું સાર શું છે? સાર એ છે કે વિસ્થાપન પ્રક્રિયા જ સ્થિર હાઇડ્રોકાર્બનની અંદર છુપાયેલી શક્તિને બહાર લાવવાની ચાવી છે. એક નાનકડી અદલાબદલીની પ્રક્રિયા અને રસાયણ વિજ્ઞાનની એક આખી નવી દુનિયા ખુલી જાય છે. આશા છે કે હવે તમને વિસ્થાપન પ્રક્રિયાનો કોન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ ગયો હશે. જરા વિચારો, આપણી આસપાસ કેટલીય એવી વસ્તુઓ હશે જે આવી જ કોઈ અદલાબદલીની પ્રક્રિયાનું પરિણામ હશે. જો તમને આ જાણકારીમાં મજા આવી હોય તો આને લાઇક કરજો,
તમારા મિત્રો સાથે શેર કરજો અને હા, અમારી ચેનલ સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડેમીને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. ખૂબ ખૂબ આભાર.